વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગઈકાલ 5 તારીખની આ પોસ્ટ એકવાર વાંચો. તેઓએ લખ્યું છે કે હાલમાં જાંબુઆ તથા બામણ ગામના સાંકડા પુલ પર ટ્રાફિકને લગતી સમસ્યાના નિવારણ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સતત કામગીરી શરૂ કરી છે. કામગીરી શરૂ છે તો સારી વાત છે, પણ NHAI તંત્રને સાંસદ જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી કામગીરી કરવાની સત્તા નથી. અન્ય સ્થળે કામગીરી કરવા કોઈ નેતા જ્યાં સુધી સૂચન ન કરે ત્યાં સુધી કામ શરૂ નહીં થાય. હવે આ વિડીયો આજનો છે, તેના પર એક નજર કરીએ. આ વ્યક્તિ હાથમાં લાકડી લઈને કોઈ કાંસની ઊંડાઈ માપવા પાણીમાં નથી ઉતર્યો. તમે ધ્યાનથી જોશો તો સમજાશે આ નેશનલ હાઈવે 48 છે, જ્યાં પાણીની ઊંડાઈ માપવા ઉતરેલો વ્યક્તિ ખરેખર ખાડાની ઊંડાઈ માપી રહ્યો છે અને અચાનક આ વ્યક્તિના પગ ઘૂંટણ સુધીના ખાડામાં ગરકાવ થઈ રહ્યા છે. આ સ્થળ NH 48 પર વાઘોડિયા ચોકડી પસાર કરતાની સાથે તુરંત જ આવે છે, જ્યાં એક મોટો પેચ તૂટી જતા વિશાળ ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓ રાતોરાત નથી પડ્યા. છેલ્લા 3-4 મહિનાથી અહીંયા આવી જ હાલત છે. આજે અહીંયા ખાડાઓમાં ટ્રક પસાર થતા સમયે તે ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી છે. હવે જે ટ્રાફિક જામ જાંબુઆ બ્રિજથી શરૂ થતો હતો એ ટ્રાફિક જામ વાઘોડિયા બ્રિજથી શરૂ થઈ રહ્યો છે. મજાની વાત તો એ છે કે આ ખાડાઓ જ્યાં છે ત્યાંથી માત્ર 1 કિલોમીટરના અંતરે ભાજપના નેતાઓની બેઠક એટલે કે વંદે કમલમ કાર્યાલય આવેલું છે. અહીંયાથી રોજ અનેક નેતાઓ પસાર થાય છે, પણ કોઈ નેતાની હિંમત થતી નથી કે NHAIના અધિકારીને આ ખાડાઓ બાબતે ઠપકો આપીને તાત્કાલિક કામગીરી કરાવે. આપણે ફરી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગઈકાલની પોસ્ટ પર આવીએ. ત્યાં જે રીતે જાંબુઆ અને બામણ ગામ માટે તેઓએ સૂચના આપી હતી તેવી સૂચના વાઘોડિયા બ્રિજ પાસેના ખાડાઓ માટે આપે તેવી આપણે સૌ આશા રાખીએ.